હા જે ભાઈ ભારતમાળા એક્સપ્રેસ વે ની આ જોવો હકીકત તમે આખો પટ્ટો છે ને ઓગળી ગયો છે ટૂંકમાં ટાયર બધા ટાયર ઓગળે છે આ એક ટાયર ની વાત નથી A to Z બધા ટાયર ઓગળે છે આ ભારતમાળા પટ્ટો આપણે વાંથી ચડીએ અને ત્યાંથી અહીંયા સુધીમાં 500 કિલોમીટર આસપાસ હશે આ 500 કિલોમીટરની અંદર કદાચ તમે કન્ટિન્યુ એમને ગાડી હાઈકા રાખો અને ક્યાંય ગાડીને કદાચ એકાદો પોરો દો એટલે તમારા ટાયર જેટલા હશે એટલે બધા ફાટી જાય બરોબર નારાયણભાઈ આ રસ્તાની હાલત આમાં હું મટીરિયલ વાપર્યું છે એ ખબર નથી આપણે પણ આ રોડ જ એવો છે કે આમાં ગમે એવા તમે જો કોઈ પણ ગાડી અહીંયાથી આવતી હશે ને એને 40 થી 50 કિલોમીટર હાલશે ને એને બ્રેક કરવી જોઈએ જો એ ગાડી બ્રેક નહીં કરે એટલે એના ટાયરો ગયા અમે આખી રાત ગાડી હલાવી આખી રાતમાં તમે વિચાર કરો ખાલી 200 કિલોમીટર કાપ્યા તો રાતે જો એટલા ગરમ થતા હોય એને પૂરો દેવો પડતો હોય તો રાજસ્થાનના તડકામાં આ ગાડીઓની હાલત શું હોય છે ને ટાયરની હાલત શું હોય છે તમે કમેન્ટ કરજો અને ખાસ કરીને બને એટલો અને શેર કરજો જેથી કરીને આ રોડ ઉપર કોઈ ગાડીવાળા આપણા ભાઈ આવતા હોય તો એ વ્યવસ્થિત રીતે હલાવે